મારી છોડીને કોઈ છું ને તો જો હફળો બે ભાઈ ઈકણ આવીને આખું ગોમ કૂટી પાડે હા એ જમાઈને મેળા આવે છે મારી છોડીને મેળા આવે છે તો એ વેવાણને ને વેવાય ને તમારે કેમ નહીં મેળા આવતો હા અને બાજુ કોણ તું તારી બોલે છે ઈકણ આવ્યો તો હમણાં હાલ ગુડા ભાઈ નાખ્યો હવે હજી ખબર નહીં મારી થોડી એક તો 4 વાગે ઉઠે છે બેહો દો હતા ને ગમણમાંથી સોન પર આ મુંશી નહીં આવતી તમે એને બોલ બોલ કરો છો થોડું કોઈ આવું ચાલે બોલતા નહીં એટલે હા તમને કહી દીધું અબે હા ચાલુ રાખો કોણ મેકતા ના તારે મેં કે તારે ખબર છે એ તો અમારે છોડીનું બોલ બોલ કર્યું આવું સારા ખરું તો પછી મારે છોડી હોવા કોમ કર્યામાં હોટી જેવી થઈ જઈ એટલી દુબળી પડી અને કાળી મેચ થઈ જઈ છે કયો એ વેવણ બોલ બોલ કરે છે તો પછી અત્યારે તો હાહુ આવી જ હોય બધી અત્યારની બાયડીઓ બાપડી કોમ કરતી હોય ને તો ખોસા કાઢવા તૈયાર થઈ જાય છે આ માર તો આવું હોય ને છોડીને તો હું તો તાત્કાલિક અડધી રાતે આવતા ને તો અડધી રાતે દોડું હવે તમે મને હું શીખવાડતો તમારે છોડી 100 મહિનાથી નહીં બેહી રહી ઈ પણ સાથ કરો કે આ તો કીધું ન કે અમાર તો આવું ના ચાલે હું તો હેડો જો તો ઈ કર હા ચાલુ રાખો હું કહેતા હતા એ કોણ છૂટું હાલવાનું કહે છે અરે છૂટું લઈ રહ્યો છૂટું મારે કોઈ એકના એક છોડી છે આવું છે હેડો ગાડી ભરી એ મેં નહીં કોઈ બીવાતા કહી દીધું મેં કહો ફોન હા લેખા કહું કા લોબો થતો લ્યો તો ખુલ્યો અને તો જે આવું સોન પાછું પાડે તમે તાણ દોશી હું કહું છું પેલો બટાકો કાપીને મેલન શાક કરી દે અને બાજરી રોટલો કરી દે અને તને શીલ પાડી છો છે એટલે એની બેનપણીના જોડ નહીં આવી એ જમવા જઈ છે અરે તું ફોન આવી હું કહું છું એ ભાઈને ફોન કરો અને જમીને ફોન કરો તે આવીને લઈ જોઈ આપણે છોડી રિહાઈ બેઠી હતી કેમ પૂછમ હવે આપણા ઘેર હવે જાજુ ના છો ભાઈ હો રહેવાના ઘેર તો ઝઘડા બોલે એકબીજા બોલે ને એમ કહી તો સંબંધમાં તો ઝઘડા થાય જ આ સુધી ખબર નથી પડતી બધી હા એ રિહાઈ ના આવી એ દાળ મેં શું કીધું તને કે સોડી હરાશો પર બોલવા ચાલવાનો ઝઘડો થાય હરીમાં કે તું મોટા ઉપાળા લઈને બેહી રહી હતી ના એ વેવાઈનો ને વેવણને સબક આલવો છે અને જમાઈને સબક આલવો છે આ જોયું હું દાડા એ વાત હાશી છે પણ મારા ઘરમાં કોકને કહેવું હોય ને તો મારે નેસું ગાલવાનું થાય છે કે તમે તમારા ઘરની હોર રાખો પેલા તમારી છોડી રીઘેમ બેઠી છે એની હોર રાખો એટલે મારે શું બોલવાનું થતું નહીં ખોટું મોઢું નેસું તો વાત સાચી જ છે કે પગમાં લાગતો ને પેલા ઓલા ઉપળ તાણ પછી બીજા પંચાયત કરવા જવાય હાશી વાત છે ડોહા એટલે તો કહું છું કે જમાઈ અને વેવાઈનું ફોન કરો અને આવીને કે લઈ જાઓ ના નહીં પાડતી અર્ધાયણ ફોન કરું છું આ સોળીને રેહીને બિહારી કદી જિંદગીમાં હવે વિચાર ના કરતી આવો ના બે 100 મહિના સુધી રેહીને બિહારે સારું લાગે છે તારા એકલો ને શું કાલું મારે ગોડું ને શું કાલું પડે છે અને હેડવું પડે છે કોમમાં તારી એકલીની જ ઇજ્જત છે મારી ઇજ્જત છે કોમમાં પણ અમુક સમજી જઈશું હું મને ખબર પડી જઈશ છોડીઓ હો ને ઘેર જ હારી વધારે જાજુ રિહાઈ ના બેહાય એ તો થોડી આપણે તાને આખી જિંદગી રહેવાનું એ તો લડાઈ બોળે પાછું ઈકણ તો જવાનું જ છે કે હવે કોને શીખવામણ હાલો જ આવી હારી છોડીને બગાડવા વાળો તમે છો ને પાછો કીધે ફોન કરો કીધે વેવાઈ ને તે કી આવે પેલા નામ હો ને આવે પેલું કોમ કરજે હું ચાલે ફોન આવ્યો આમ ના પાડ કે કોમ છે તો વાત કરો કોણ છે મારા હારો છે હે કોઈ નહીં સોયલે બેઠા છીએ શું કરીએ એવું છે તાણી હારું પણ બહુ કહેતો તો બોલક પડે શિલ્પાન તેડી જો તને કહું છું પછી હોશે આઈને હો હે આ શિલ્પાન તો તેડી જો તને કહું છું વાહ ભાઈ વાહ 100 મહિના રિહાઈને બેઠી છે અને એ જ દાડો છોકરા લેવા મોકલ્યો હતો તે તારા તો વિહોણ ઓમ છે ડેકનું છે પોસ્ટમોને લઈને આવ્યું નહીં મોકલું બધો નાટક એક વખત તો કરતા હતા અને તો એ અમે મોન્યું હાર ભાઈ પોસ્ટમોને લઈને આવ્યા તે પોસ્ટમોને લઈને આવ્યા તો એ ના મોકલી અને હું ઉજ્યું બધું
ભૂલી ચાલો ને તો બધું ભૂલી જાઓ ને. હલો મારે આ છોડીનું ઘર ભાગવું નહીં. હે ઓહો. હારું હેડો આમ સમજી ગયા તે કશો વાંધો નહીં તાર. હા હેડો ને લીયા પછી બાયડીને જા. કોને તાર બાયડીને લીયા જા ફોન આવ્યો ભાઈનો. એ લાબાન નહીં જોય નહીં જોતી મારે નહીં જોતી. પેલા ઈવનો નાટક આમ તારું છે. મારે રે હોનાના બેડે વેકન જોવો ના. આ તમને કીધું. લ્યા હું લાઈ દે કમું હું છે. ના ના એ 100 મહિના સુધી કણ રેહી રેહી બેહી રહી છે અને નાટક કરે છે. એને માન બધો નાટક કરે છે. હવે મારે જોતી જ નહીં. એ છે ને એ છૂટા છેડા દે મારે બિલકુલ જોતી નહીં. હવે આ તમને કીધું હું નહીં જવાનું લેવા. એટલે હું લઈ આવતી હોય તમારે નહીં જવું. તમારે જવું જજો. ટૂંપો ખાઈ મરજો એકન લાવશો તો. તારી આ તમને કીધું લાવતા ના. હે એને લાવશો ને ટૂંપો ખાઈને હું મરી ગયો. એ જોતી જ નહીં મારે. એ બલાડી મારું બેટું ગટ્ટુ હલવાણું આ વળી કે ટૂંપો ખાઈને મરી જાવ. આમ કરવું તો શું કરવું. ડોસી એ ડોસી હું છો કહું છું વેવાઈને ફોન કર્યો કહું છું. શું કહેતા હતા? એ સમય આવશે લેવા. સારું હો આવતા આપણે કશું કહેવું ને કશું બોલવું નહીં. છોડીને તૈયાર થઈને મોકલી જ દઈએ. વાહ ભાઈ વાહ તમે જબરું ડાયપણ આવ્યા હવા હો. હા જે દાળ મોકલવા નહીં થતો તૈયાર નતો થતો. આ 100 મહિનાથી રિહાઈને બે હારે હશો ને. એ તો હવે તો મોકલી દેવી પડે. મોકલી દઈએ. અને શિલ્પાળી ના કહેવા તો પછી આપણી છોડી ના પાડશે તો સબ સબ કરશે તો. તમે હું કાંઈ ચિંતા કરો છો? હું સમજાવું છું એને કશું નહીં બોલાય. હું સમજાવું તો ચિંતા કરશો ને. હું કહું છું હા. રોટલાય થઈ જશે ને શાક થઈ જશે. દરવાજો વાકીને ખાઈ લે ને મનાવીમાં પેજે હું આવું. શું થાય છે? આવું હોય છે કુવા ઉપર જઈ. એક બે મહિનો મારે તો ગામમાં તાણા ભોનમાં આવ્યો છે કે નહીં આવે એવો પાછો. હા તો નહીં સુધરી એવો હાર્યો. છોડીને પહાણ રહીને ઘર ભગાવતો હતો પાછો. ખાટાભાઈ કસમ બોલાય લ્યો આય હેડો. સો જા પાછા ઘરમાં બેસી જા. હા આયા લ્યો. તમે તો મારી છોડીની જિંદગી ખરાબ કરી. એ દુખી ઘરમાં નખાઈને તે પહાણ રહી. તમારી શરમ આપવી જોવે. પણ હું થયું એમ તો કયો. આ નહીં દેખાતું શું થયું છે તાણે પછી મારી છોડી કોમ કરે કે ના કરે એ વેવાઈની વેવાણ બોલ બોલ કરી છે. મારી ફૂલ જેવી છોડીને કાળી મેચ થઈ જાય. શું વાત છે? પણ અમે હગું કરાયું તો કોઈ અમે ગુના કર્યા? હા આ એ જ મોટી ભૂલ કરી છે. સારું કરે તો કે અમારા કરમ અને ખોટું થાય એટલે કે મોરવાઈ કરાયા ડખા. જાણે યાર બસ મારી છોડી 4 વાગે ઉઠે તો એને ગોદો ઘાલ 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 બોલ બોલ કરી. તમારી છોડી કોમ નહીં કરતી. ઢેકણું પૂછડું ને મારી છોડી છૂટું લેવાનું ઝડપ. અલ્યા એમને ના લેવા ખાટાભાઈ છૂટું હતા હુંદી રાગ આવતો તો નતા હુંદી બે મોણા હંપીને હસાનામાં લઈ જ રહેવું છૂટું દો. બીજી બધી દફા મેલો. ના જવાય એવી રીતે કોઈ છૂટું ના લેવાનું હોય. વાત વાતમાં વાત કરો છો તે તો. મારી છોડીને સારો સમય મળે તો ખોટો તો મળે કે નહીં મળે કયો? એ ઘરમાં તો ઝઘડા થાય. ઘર હતો વાહન ખખરે ખરા. વાત કરો છો તે ના છૂટું લેવાય. શું થયું કાટાભાઈ? હા શું થયું? કોઈ નહીં આયા છે, બેઠા છીએ. દેખાતું નહીં તમને? હું કહેતી હતી શું કરી તમારી છોડી કોઈ? અમારે તો જે થવું હોય થા. તમે તમારી ગદ્દી પંચાયત કરો. એ તમારી છોડી 100 મહિનાથી રહીને બેઠી છે ને એની પંચાયત કરો. ડંફાસી નહીં કરો જોડો. અરે એ જ કહેવાય શું? અમારે તો જમાઈ લેવા આવું છું. એટલે હવે સ્પેશિયલ કહેવાય મને મોકલી દો કે તે. તે એક જ હું કહું છું કે તમે છૂટું લઈ લો. તમારે છોડીને આવું હાવ ખાઈ આવું કરતા હોય તો ના રખાય. તે અમારે છૂટું જ દેવાનું છે. આ તો તમે હવારે ભાભી કહેતા કોઈ વાત વાતમાં છૂટું ના લેવાનું હોય. વાત કરો છો તે તો જોવું પડે જોવું પડે કે હના લીધે કજ્જા તો છે ને બધું જોવું પડે. તાના છૂટાની વાત આગળ હેડ. ના અમારે તો જમાઈ લેવા આવું સંભળાવ. હા તે મોકલી દો. સવારે નીકળ્યો તો તે કોઈ કણા તગાલા જોવા મળે ને અત્યારે પાછો આવ્યો કેવા. એટલે તમે કહેતા હતા એટલે હું તો કહેવા આવી હતી તમે હાલો પાસે. અમારે તો છૂટું લેવાનું છે અમારે છોડીનું. તમારે મોકલી દો. આ મેઠાભાઈ ને છોડી 100 મહિનો ઘેર હતી. હા ના જઈ. હા હરા એ તો થોડું ઠંડુ થાય એટલે પછી બે મોણો ઓટોમેટિક રોય ને બધો ઘરનો ઓટોમેટિક બધો હરી મરી રોય. તો વાત કરો છો તે એમને છૂટું ના લેવાય. અને જો છૂટાની વાતમાં હું નહીં આવું. કેમ નહીં આવા મોરવાઈ નહીં? મોરવાઈ તો હું કોઈ છૂટું લેવાનું થોડું હોય. વાત કરો તો એ વાતમાં હું નહીં ઉભો રહું. વાહ તમને કહું. કેમ એટલે નહીં ઉભા રહો? હગું કરાવવા એ વખત તો તમે મોરી થઈને મારા ઘેર આવ્યા હતા. કોઈ બીજો આવ્યો તો? એ વખત તો હારું હારું બોલતા હતા પોપટલાલ. હા ભાઈ હા હા હારું કરાયું હગું કરાયું. આ હગું કરાયું તમે ગુના કર્યા. ગુનો તો મોટો કર્યો છે. એ જઈએ છીએ કાલબાલ જઈએ ગાડી ભરીને અને ઠપકો દઈને આવીએ બધો.
એ છૂટું જે ના લેવાય. અબળો જે વેવાઈને કહેવાનું હોય ને એ કહી દેજો નકર મારા જેવો ભૂંડો નહીં પછી હા. હા એ તો છૂટું કાલ- લેવા છે એટલે લેવાનું છે કાલ ગાડી તૈયાર કરો ને એ જ કહું હું દબાઈ હેડો. ગાડી એ તો ભરીને જવાનું છે ગાડી ને ડાલું ભરીને જવાનું છે હા એ તો જી હેડો. હા તાણ પછી આઈ ગયો પાછો ઘરમાં લાગે છે તો ઓલવતો નહીં અને બીજોનું ઘરમાં પેટ્રોલ છોટીને હળગાવા આવી ગયો ફટ કરતા ખાતા પછી શું થયું હા બોલો બે ભાઈ હું કહું છું હા તે કહું છોકરાને મોકલું છું હા અને કોઈ બોલતા બોલતા નહીં. ના ના કશું નહીં બોલો હે? હું કીધું આ તો હું તો હારો છું તે આટલું જ થયા મોકલું લેવા આવું છું બરોબર. કશું વાંધો નહીં બીજો હોય તો ના આવે પાછો. કશું વાંધો નહીં ભાઈ અમે છે ને શિલ્પાને જેવા જમાઈ આવશે ને એવા હંકાથી મોકલી દઈએ બસ હાર હા એ હારો નીકળી જશે ને ઓર નીકળ્યો છે બાઈક લઈ. એ હા હા. એ હા. તું શું જઈતી લ્યા હું ખાટાભાઈ ઘેર જઈ પણ પેલા જમાઈ આવું છે શિલ્પાને લેવા સારું આ બાદ દો હું કીધું અને પછી ગોદળો બોદળો પછી લાઈ જલ્દી હેડ એટલે જમાઈને બે હારી કોઈ વધારાને બોલતી ના જો બાપતી ના પાછી એવું કીધું કશું નહીં બોલું ઓહો કે પછી સોળીનું ઘર કરાવવાનું છે બાઈક આવે જમાઈ આવું લાગે અરે હા આયા જમાઈ આ ખબર તે હા. પેલું ગોદળું બોદળું લાય પાણી ઠંડુ લાય એકદમ ઠંડુ લાય હા એકદમ ઠંડુ થોડું. આવ હા જમ આયા હા? આવો આવો ઓવર ના થજો બગું ના ખોટો નાટક કરું છું જો ફોન લે તું ચોખ્ખું એ નહીં પીવો પાણી ગાવ લો ત્યાં મેરો કશું નહીં કરું મારવા તો ગણો. ગાવ પાણી પીઓ પાણી તો પીવું જ પડે કોણ પીવું પાણી હું પીને આવ્યો તે હા પીને આવ્યો આગળ પાણી હું ભલે મારા ઘરનો પાણી નહીં પીવું મારે. અરે હભળો હવળો હા મોકલીએ છીએ રોટલા બોટલા ખાઈ શાંતિથી જો બરાબર શિલ્પાના ગાથી લઈ જાઓ એ મારી વાત હભળો તમે મારી વાત હભળો. હું તમારી છોડી કોઈ લેવા નહીં આવ્યો. આ તમને કીધું જોવો અને તમારી છોડી મારે કોનાના બેડે મારા ઓગણા જોવો ના એ મારે હંબુરી જોતી નહીં અને મારા છૂટા છેડા લેવાના બરોબર. સમય આવું હું બોલો છો ના 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 અરે રાઘુ બોલો મારે જોતી જ નહીં. આ 6 મહિનાથી રહીને બેહી રહી છે. હભળો રાઘુ બોલો રાઘુ હું બોલું રાઘુ બોલવા નહીં આવ્યો હું વાત કરો છો. હભળો મારી વાત 6 મહિનાથી રહીને બેહી રહી છે અને એ વખત નહીં હભળતો છે એટલા મારા પગનો તળિયો ગહાઈ ગયો બૂટનો સંપલ બધું ગહાઈ ગયું મારા બાપુને આવીને કેટલા વખત જ્યાં સાચી વાત છે તમારી તમે મેકલતા નહીં તમારા મનમાં હું સમજો છો હવે ગુડી કાલો બધું અટક્યું મેકલવાની છે તમારી જોડે કામ કરતા જોર આવે છે એ મારા બાપો કામ કરે કે ઘેર મારા હા મારા આયો એ ભૂલ સ્વીકારીએ છીએ અમે બસ બીજું હું એ ભૂલ હવે છે ને તમારા જોડે રાખો અને આપણા- તમે તાર મારી વાત સાંભળો સારું જોઈ છે ને ચોક બીજા વળાઈ દો મારે નહીં જોતી એ અરે, જમાઈ હવે અમારે એક ગંડો બે ઘર શું કરાવવા છોડી કે એ તો પેલા વિચારવું પડે કે તાને આટલા મહિનાથી રહેન બેહી રહી છે તો એટલી ખબર નહીં પડતી જમે આપણે શાંતિથી વાત એ કરીશું લોકોને તમારી છોડીને સમજાવ્યું એ તો આપણે ઘરમાં બેસીને વાત કરી. મારા તમારી છોડી જોતી જ નહીં આ તમે મારા છૂટું લેવા છે કહેવા જાય સ્પેશિયલ હું લેવા નહીં આવ્યો ઘરમાં જઈને વાત કરીએ છીએ હટજો. હળો. પણ મારે રાખવાય નહીં કઈ ઘરમાં વાત કરું હું હવે શાંતિ બોલો આપણે રાગ આપણે બે જણા હોભળીએ મેં હા. એટલું બોલો આ તો શું છે અત્યારે તો દિવાલોની કોન હોય એટલે કહું છું અને મારે હું કહું છું સમજણ નહીં પડતી એ તો આમાં ભૂલ હા? થઈ જઈ છે હવે મારી મારા નહીં જોતી તમારે છોડી છોડી વતી ને એ છૂટું મારા છૂટું જોવા એ તમારે મોરવાઈને મોને જેને બોલાવે તો કહેવા આવે સ્પેશિયલ હું તમારે છોડી લેવાની અરે જમે હોપળો તો ખરા આપણે શાંતિથી વાત કરીએ જમાઈ પણ શાંતિ પડો થોડા ઠંડા પડો 6 મહિનાથી હમણાં ધક્કા ખાઈએ છીએ કણ અમે એ વખત નથી ખબર પડતી હા પણ હવે ભૂલ સ્વીકારીએ છીએ અમે. કઈ કઈ મારી જીભો ગાય છે પગ ગાઈ ગયા પણ હવે અમે હોમતી કીધું કે લઈ જાઓ અમારે છોડીને અને તમે તારે એ કણ કોમ કરતા જોર હતા ને કે કરાવો કોમ અને ના તો ચોક બીજો સારું હોય ને સારું છે ને ગોઠવીને નીકળી જાઓ નહીં તો તમે નહીં જોતી મારે ઓય ફોન રાખો તો. ભાભી ઓ, ફટાફટ. શું થયું કોઈ ના. અલ્યા ખાટા ભાઈ જમાઈ આયા આયા તા લઈ ગયા ના પાડી ના પાડી એટલે હું છે ખાટા ભાઈ આ 100 મહિનાની એન્ડી હટી છે એટલે જમે થોડા આયા હતા કે નહીં લઈ જવા હું કર્યું કયો બધું મેં વાપર્યું છે હા? બધું વાપર્યું છે એ બધું ભાષણ ચાલતું હતું ને પેપર વંચાતું હતું ને તે હું પાછળ જ વાપરી ગયો હતો શું કરે ભાઈ તણામાં ખબર પડી ને ભાભી હવે કા કોકના ઘેર થોડો બખાડો થાય એટલે કોકની આબરૂ લે મજા લેવા ના આવી જવાય હવે તો ખબર પડી હવે. પડે ને
તો પછી તાણે કેવું કર્યું હું તમારે થયું લે કાટા હા? ભાઈ કેમ આવું બોલો તમે બોલવું પડે ભાઈ. કેમ મારા છોડીને વેવાણને એ વેવાઈ બોલ બોલ કરે છે એટલે તે દાડા મોરવાઈ આવ્યા હતા મારા ઘરે બખાડો કરતા હતા બરાબર ફટ્ટ કરતા કાઈ ગયો હું છું ખાટા ભાઈ આ કી આ રહ્યો બીજો છે હો. હું તો વાટમાં જતી હતી એટલે પૂછ્યું હું થયું ના પૂછું કે મારે તો આવું હોય તો કે હું સૂટું લઈ રહ્યો આમ કરું ઢેકણું કરું પૂછડું કરું ને વાયકા લઈ રહીએ કા કીએ કે જમાઈને અને મોકલીએ કા બે શબ્દ બોલે ના મોઢાથી તો મોસે ઉડી ના એ તો આપણો જમાઈ વયા આવ્યો તો ના બોલવાનું જમાઈ બોલાય મારા ગેતાનું કવા આવતો હતો મારા ઘરની આબરૂ લેવા હું શું તો મારા ઘરની આબરૂ લો ખાતા બી આવું તે દાડે પાણી ભરીને જતો હતો તે આઈ ગયો ફટ કરતા ખાટા ભાઈ શું થયું આ શું થયું બેઠા ભાઈ લ્યો ભાભી જય માતાજી શરમ કર કોકના ઘરના તગાલા જોવું છે તો ઘેર તગાલા થયા એ નહીં દેખાતા એ લોકોની પંચાયત કરવા જોઈએ છે તો આ મને ખબર કે જમાઈ આવું કરશે હું કીધું શાંતિથી સોળી મોકલી દો સમય ઓમ કરશે તારામાં જોવા કશે તારામાં સોળીનો ઘર તું જ બગાવા બેઠી છે ટેપો પણ હશે પાછી શ્રાવણ ભાદરવો વહી ગયો હવે મને ખબર હતી કે આવું તો આવું તા તે તને કીધું તું કા સોળીને મોકલી દે ના મારી સોળી તો લાખોમાં એક છે ફૂલ જેવી છે કરમાઈ જાય છે જમાઈ આમ બોલે છે એ ભાઈ આમ બોલે છે હવે રાખ ઘેર બોલ ના કરો તાણવ ભૂલ થઈ ગઈ હતી માફી માંગીને અમે નતું કીધું કે વેવાઈ ફોન કરો તારી તો 1000 ભૂલો હશે એક નહીં હતી સોળીનું ઘર બગાવવામાં તારો 100% હાથ છે લે બોલ હું કેવું છે કોઈ કેવું નહીં હવે હું કેવું છે કહેવાનું કેવું છે નીકળો મે હેડી સારું એ ઓળશે બીજોના તગાલા જોવા છે બીજોના નજારા જોવા જાય છે એના ઘરમાં આ ભેળા છે તો દેખાતું નહીં હાડવા રોયા ને એ કોક કરું છું પેલા મોરવાઈને બોલાવ ને કોક 2-3 હારા આગેવાન બોલાવ સોળીને ઘર તો નહીં બગાવા દેવું ગમે તે થાય કગરી પડીએ બીજું હું તાણ આ ડોશીને લીધે મારે સોળીનું ભવિષ્ય ના બગાડે